નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 12 વિષય એકાઉન્ટ પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ધોરણ 12ના તમામ વિડીયો તમને મળતા રહેશે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। તેમાં પ્રશ્ન ક્રમાંક આપેલ છે, પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। સૌ પ્રથમ આપેલ છે હેતુલક્ષી પ્રશ્નો, જે 20 પ્રશ્નો આવશે અને તેના ગુણ 20 રહેશે। પછી અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, જે પ્રશ્નો 10 આવશે અને જનરલ વિકલ્પ ભાર સાથે પણ 10 આવશે અને તેના ગુણ પણ 10 રહેશે। પછી ટૂંકા જવાબી પ્રશ્નો, જે પ્રશ્નો 6 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે અને ગુણ હશે 12। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે જનરલ વિકલ્પ ભાર સાથે 5 આવશે અને વિકલ્પ વગર 3 આવશે અને તેના ગુણ રહેશે 12। હવે છે લાંબા પ્રશ્નો, જે 5 પ્રશ્નો આવશે અને વિકલ્પ ભાર સાથે 7 આવશે અને તેના ગુણ હશે 46। અને હવે તમારે કુલ પ્રશ્નો 42 આવશે અને જનરલ વિકલ્પ ભાર સાથે 48 પ્રશ્નો આવશે અને તમારું પેપર 100 ગુણનું હશે અને તેને લખવા માટેનો સમય 3 કલાકનો રહેશે। હવે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે માળખું આપેલ છે। અહીં તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે, કયો વિભાગ કેટલા ગુણનું અને કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાશે, કયો વિભાગ એ આપેલ છે, તેનો ગુણભાર 20 છે। તેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 20 એટલે કે હેતુલક્ષી પ્રશ્નો હશે, 4 વિકલ્પ આપેલા હશે, એમાં તમારે કોઈ પણ સાચો જવાબ લખવાનો રહેશે, દરેકનો 1 ગુણ। હવે છે વિભાગ બી, તેનો ગુણભાર 10 હશે, તેનો પ્રશ્ન ક્રમાંક 21 થી 30 હશે, તેમાં એક વાક્યનો જવાબ લખવાનો રહેશે, દરેકના ગુણ 1 હશે। હવે વિભાગ સી આપેલ છે, તેનો ગુણભાર 12 છે, તેનો પ્રશ્ન ક્રમાંક 31 થી 36 હશે, તેમાં કોઈ પણ 4 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાનો રહેશે અને દરેકના 3 ગુણ રહેશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સ ચેનલમાં હજુ સુધી જોડાયા ન હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન થઈ શકો છો, ત્યાંથી તમને પ્રથમ પરીક્ષાને લગતું બધું જ મટીરિયલ મળી રહેશે। અને જોઈન થવાની લિંકો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે વિભાગ ડી આપેલ છે, તેમાં ગુણ 12 હશે, તેનો પ્રશ્ન ક્રમાંક 37 થી 41 હશે। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 41ના પ્રશ્નોના કોઈ પણ 3 પ્રશ્નોના મુદ્દાસર લખવાના રહેશે, દરેકના ગુણ 4 છે। હવે વિભાગ ઈ આપેલ છે, તેમાં 42 થી 46 નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 42 થી 46ના કોઈ પણ 3 પ્રશ્નોના સવિસ્તાર તમારે તેના જવાબ લખવાના રહેશે અને દરેક પ્રશ્નના ગુણ 8 રહેશે અને કુલ ગુણ 24 હશે। અને વિભાગ એફ, જે પ્રશ્ન ક્રમાંક 47 થી 48 આ પ્રશ્નનો તમારે સવિસ્તાર જવાબ લખવાનો રહેશે, દરેક પ્રશ્નોના ગુણ 11 રહેશે અને કુલ ગુણ 22। એટલે કે આ વિભાગમાં તમારે 2 પ્રશ્નો આવશે અને કુલ ગુણ 100 હશે।